નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા મંદિરની જ્યાંની વાતોમાં શ્રદ્ધા છે, ચમત્કાર છે અને સૌથી મોટી વાત સ્વીકૃતિ છે. જી હા, આપણે ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ બહુચરાજીના અનોખા ધામના રહસ્યોમાં. વિચારો તો એક દેવી જેના સૌથી મોટા ભક્તો એટલે કિન્નર સમુદાય, અને એમનું વાહન કોઈ સિંહ કે ગરુડ નહીં પણ એક કૂકડો. આ સાંભળીને જ મગજમાં કેટલાય સવાલ થાય, બરાબર ને? કે ભાઈ આ બધું કેવી રીતે, આની પાછળની કહાની શું છે? તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. કોઈ પણ મોટી આસ્થા હોય ને, એની પાછળ કોઈક દમદાર કહાની તો હોય જ છે. અને બહુચરાજીની વાત કરીએ તો અહીંયા શ્રદ્ધાનો પાયો જ એક શ્રાપ અને એમાંથી મુક્તિની એકદમ નાટકીય ઘટના પર ટકેલો છે. તો કહાની કંઈક આવી છે. કલ્પના કરો કે ચારણ બહેનોનો એક કાફલો જઈ રહ્યો છે અને અચાનક બાપીઓ નામનો એક લૂંટારો પૈસા માટે એમના પર હુમલો કરી દે છે. હવે પોતાના બચાવમાં અને પોતાના સન્માન માટે એ બહેનો એક એવું પગલું ભરે છે જેને ત્રાગું કહેવાય છે. એ આત્મબલિદાન આપીને બાપિયાને શ્રાપ આપે છે. અને શ્રાપ શું? નપુંસકતાનો. હવે બાપિયા પાસે બચવાનો એક જ રસ્તો હતો, સ્ત્રીના કપડાં પહેરીને દેવીની પૂજા કરવી. વિચારો, એક શ્રાપથી આખી શ્રદ્ધાનો પાયો નંખાયો. હમણાં આપણે ત્રાગુ શબ્દ સાંભળ્યો, તો આ છે શું? જુઓ, આ ફક્ત આત્મહત્યા નહોતી. ચારણ પરંપરામાં આ પોતાના સન્માનની રક્ષા માટે શત્રુ પર શ્રાપ નાખવાની એક બહુ જ શક્તિશાળી રીત હતી. અને આ જ બલિદાને, આ જ ત્રાગાએ એક નવી આસ્થાને, એક નવા વિશ્વાસને જન્મ આપ્યો. સારું, તો આ તો થઈ પૌરાણિક કથા. પણ આ કથા કેવી રીતે એક આખા સમુદાય માટે આસ્થાનો આધાર બની ગઈ? ખાસ કરીને કિન્નર સમુદાય માટે. આ સંબંધ માત્ર કોઈ દંતકથા પર નથી ટકેલો, એના મૂળ ખૂબ ઊંડા, સામાજિક અને આધ્યાત્મિક જોડાણમાં છે. તો સવાલ એ છે કે કિન્નર સમુદાય માતાજીને પોતાના રક્ષક કેમ માને છે? પહેલી વાત તો બાપિયાની કથા. એ એમને એક દિવ્ય ઓળખ આપે છે, મુક્તિનો રસ્તો બતાવે છે. બીજું, દેવીનું જે સ્વરૂપ છે એમાં પુરુષ અને સ્ત્રી તત્વોનું સંતુલન દેખાય છે, બિલકુલ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપ જેવું. અને સૌથી અગત્યની વાત, આ એક એવી જગ્યા છે, એક એવું ધામ છે જ્યાં સમાજ જેમને તિરસ્કારે છે એમને પૂરેપૂરું સન્માન અને સ્વીકૃતિ મળે છે. અને આ શ્રદ્ધાનો જીવતો જાગતો પુરાવો જોવો હોય તો ચૈત્રી પૂનમના મેળામાં જવું પડે. આ કોઈ સામાન્ય મેળો નથી. આ તો આખા ભારતમાંથી કિન્નર સમુદાય માટે જાણે એક મહાતીર્થ છે. અહીંયા એ લોકો પોતાની ઓળખ સાથે ગર્વથી માતાજીની ભક્તિ કરવા આવે છે. ઓકે, તો કિન્નર સમુદાયની વાત તો સમજાઈ, પણ હવે પેલો બીજો સવાલ, કૂકડો. આપણે મોટાભાગના દેવી દેવતાઓના વાહન તરીકે સિંહ, ગરુડ, નંદી, હંસ જેવા શક્તિશાળી જીવોને જોઈએ છીએ. તો પછી બહુચરાજીનું વાહન કૂકડો કેમ? ચાલો એ રહસ્ય પણ ખોલીએ. આની પાછળ પણ એક જબરદસ્ત ચમત્કારની વાત જોડાયેલી છે. એવું કહેવાય છે કે જ્યારે આક્રમણખોરોની સેના મંદિરમાં ઘૂસી, ત્યારે ભૂખ્યા સૈનિકોએ મંદિરમાં ફરતા પવિત્ર કૂકડાઓને મારીને ખાઈ લીધા. પણ પછી જે થયું એ કોઈએ વિચાર્યું નહોતું. બીજે દિવસે સવારે જ્યારે એક બચી ગયેલો કૂકડો બોલ્યો, તો એ સૈનિકોના પેટ ફાડીને જીવતા કૂકડા બહાર આવવા લાગ્યા. બસ આ જોઈને તો સેના ગભરાઈને ભાગી ગઈ, અને એ દિવસથી કૂકડો બની ગયો માતાજીનું પવિત્ર વાહન. પણ આ વાત ખાલી ચમત્કારની નથી, એનું પ્રતિકાત્મક મહત્વ પણ બહુ ઊંડું છે. જુઓ, કૂકડો શું કરે છે? એ સવારનો સંદેશો લાવે છે, અંધારાને દૂર કરી ઉજાસની જાહેરાત કરે છે. બસ એ જ રીતે માતા બહુચરાજી ભક્તોના જીવનમાંથી અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. એટલે કૂકડો એ જ્ઞાનના ઉદયનું પ્રતીક છે. તો આ બધી દંતકથાઓ અને પ્રતીકો આ ખાલી વાર્તાઓ નથી, એક વાસ્તવિક જગ્યા સાથે જોડાયેલી છે. એક એવું કેન્દ્ર જે સદીઓથી શ્રદ્ધાનો દીવો પ્રગટાવી રહ્યું છે. ચાલો હવે મંદિરના ઇતિહાસ પર પણ એક નજર નાખી લઈએ. બહુચરાજીનું જે મંદિર સંકુલ છે ને, એમાં આપણને જાણે ઇતિહાસના 3 પડ જોવા મળે છે. સૌથી જૂનું અને મૂળ સ્થાન એટલે આદ્યસ્થાન, જ્યાં એક પવિત્ર વરખડીનું ઝાડ છે. પછી આવે છે મધ્યસ્થાન, અને છેલ્લે આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ એનું સમારકામ 18મી સદીમાં વડોદરાના ગાયકવાડ શાસક માનાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. અને હા, આ મંદિરનું મહત્વ ખાલી કિન્નર સમુદાય સુધી જ સીમિત નથી હો. ગુજરાતના હજારો પરિવારો માટે આ જીવનના મોટા સંસ્કારોનું કેન્દ્ર છે. ખાસ કરીને
બાળકના પહેલીવાર વાળ ઉતારવાની જે વિધિ હોય છે, જેને બાબરી કહેવાય, એ અહીં કરાવવાનું બહુ જ શુભ મનાય છે. તો આ બધી વાતો, આ પરંપરાઓ, આ પ્રતીકો, આ બધામાંથી આપણને શીખવા શું મળે છે? આ મંદિરનો અસલી સંદેશ શું છે? આ મંદિરનો સંદેશ ખરેખર ક્રાંતિકારી છે. એક તરફ છે સમાજ જે ભેદભાવ કરે છે, કલંક લગાડે છે, હાસ્યામાં ધકેલી દે છે, અને બીજી તરફ છે દેવી બહુચરાજી, જે સ્વીકાર કરે છે, સન્માન આપે છે અને દિવ્ય રક્ષણનું વચન આપે છે. આનાથી મોટો શક્તિશાળી સંદેશ બીજો કયો હોઈ શકે? મતલબ કે અહીંયા બહુચરાજીના દરબારમાં તમારો સામાજિક દરજ્જો શું છે, તમે કોણ છો, તમારું શારીરિક સ્વરૂપ કેવું છે, આ બધી વાતો ગૌણ છે. અહીંયા જો કોઈ વસ્તુનું મૂલ્ય હોય તો એ છે શુદ્ધ ભક્તિ અને સાફ દિલનું. અને છેલ્લે આ આખી ગાથા આપણને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે. બહુચરાજીનું ધામ સદીઓથી જે કરતું આવ્યું છે, એ જોતા શું એવું કહી શકાય કે સાચી શ્રદ્ધામાં એટલી તાકાત હોય છે કે સમાજે બનાવેલી ભેદભાવની દરેક દિવાલને તોડી શકે? વિચારવા જેવી વાત છે, ખરું ને?